આપણે ભંગનું તો આયોજન કરીશું શિવરાત્રી તો આજ છે આજ કાકા તમે આઈડિયા તો હું લાવ્યો પણ થોડું ચકરીઓ બાફી ખાવા પડશે એટલે પૈસાનું કરવું પડશે કે પૈસા તો ભંગ વેચીને પૈસા નહીં આવે એટલે શિવરાત્રીનો દાળ કોઈ ભંગ ના વેચાય પ્રસાદ કહેવાય આ તો એટલે આપણે થોડો અલગ પ્લાન વિચારવું પડશે કાકા તમે વિચારો પ્લાન પ્લાન કેવો વિચારીએ કોઈક ઘરમાં પૈસા આવું ને એવું કોઈક પ્લાન વિચારીએ મારો છે હા ભત્રીજા એક મસ્ત પ્લાન આવ્યો હાથમાં ભંગ પીવા તો બધા પ્રસાદ તો લેવા આવશે કે મંદિરે પ્રસાદ લેવા આવશે ને દર્શન કરવા એટલે પેલા આપણે અડધો અડધું પાલું આપણે પી લેવાનું બરોબર પછી જે માણસો પીવા પ્રસાદ લેવા આવું ને એમાં બે ભોન થવાની દવા અંદર મિક્સ કરી નાખે હું લાવ્યો કાકા દવા હું લાવ્યો તું એ લાવ અલ્યા ભત્રીજા એ ખોટા તો એ ખર્ચા કરો કાકા મને ખબર નથી એવું પણ આપણે થોડું મારું શું બહેની ભણીને તો લીધી છે ચાલી રહ્યા ખરી પાડો તું જલ્દી કેટલો ગણકી એટલે કહેવા જઈએ ને તો એવો પ્લાન બનાવવાનો વિચાર છે કે જો ખબર પીવા માણસો આવશે ખરા પ્રસાદ લેવા તો આવો ને મંદિર એટલે આપણે પેલા એક એક પાલું પી લેવાનું અને પછી અંદર થોડી પેલી બે ભોન થવાની દવા નાખી દેવાની એટલે ભોન પી એટલે બીજા માણસો આવશે એટલે આપણે ઈરાજ જોઈ એટલે આપણે પૂછીએ કે ભાઈ છે મારે હુઈ જાય આપણે એવું કહેવાનું વધારે પી જાય ભોંગ હા એમ કહેવાનું અને પછી બે ભોન તો એમ કરીને રાગ બે ત્રણ જણ બે ભોંગ કઈ નાખવાના પૈસા તો ગુજામાં શીખ થોડા ઘણા પૈસા પીવા એટલે પૈસા ભોંગમાં ના આવી યાર ઇવન ગુજામાં થોડા ઘણા તો પૈસા હોય કે બહુ તને શું એવું હોય તો આપણો સક્કરિયાનો દાળો નીકળી જાય લે તાન હવે ભત્રીજા એટલા થોડા ઘણા પૈસા હાથમાં આવી જાય ને તો તારા તો પેલા થોડું ફરવા લઈ જવું તને ફરવા જવું પડે ને યાર લે આજજે ભત્રીજા હવે આપણા મંદિરે જઈને અને એક અડધો અડધું પાલું પાવું વધારે ના પીવાનું ના કોઈ તારી કાચી ઢોકળે નો પડશે ઓવર પાવું ના ઢોકળે નો પડે તો પૈસા મને બે ભેગા કરી માસી લે મંદિર તો આવી ગયું ચપ્પલ લાવ્યો કે નહીં લાવ્યો ચપ્પલ તો તારે ચપ્પલ નહીં એટલે તારી પ્રાણી ને આવતા ચપ્પલ તને પેલા ચપ્પલ જ લઈ આવવા પેલા દર્શન કર આ પાલો પાછો હોય ને આપણે જેટલા બેવું આટલે બેવું લાજે પેલા હું ભંગ ચેક કરું બનાવી દઉં એક અંદર પાડું છે તા કાચીને મેલ્યું છે પાવું એમ તો નહીં ભૂલતી પાઈ પાલું અંદર છે ઓલે અંદર છે કાચી મેલ્યું છે પાવ ભંગ બનાવવાનું છે ને આ ઢળી જાય છે હોરેક જે અંદરથી સ્ટેપ ના પડવું જોવો આ પેપુર કાકા પડી ગયું એવું ના પડવા દો ને ભંગ નહીં પડવા દે પણ એવું તો હેડી જાય એટલે ભત્રી જાય ચાલશે ખરું આટલું ભંગ આ તો ઘણો થઈ ગયો મારું શું કહેવા જઈએ તો ચાલી રહે નહીં વધારે તો પાવું આપણે તો થોડું જ પીવાનું આપણો જેનો પાવાનું છે ને એને બહુ ફૂલ પાવાનું પાવું આપણે થોડું પીવાનું અડધો એવું કાકા તમે કાળ ગોળો નહીં પીવું મારે લાવજો થોડું લાવજો બસ વધારે ના પીતો હું તો વધારે આપી હાલ પીવું તો પી લે થોડું ઘણું જે પીવું હોય બરોબર આપણે વધારે નહીં પીવાનું થોડું જે પીવું પી લે પછી આપણે થોડી અંદર દવા મિક્સ કરી નાખીએ બે ભોન પી લે એટલે ભત્રીજા કઈ કાચી વાળી જબર ભંગ બનાવતા આવડે જબર આવે તો ધ્યાન પરથી બનાવો એવું પણ જોરદાર ભંગ બન્યો થોડું લઈ દઉં લાવો હા હવે થોડું મસ્ત લાગે નંબર બન્યો ભંગ આમ તો થોડું અંધારિયા હોય એવું નહીં લાગતું થોડો લાગે અંધારી આપણે આટલું પીધું તો પેલા તો ફૂલ કઈ નાખવા નહીં કે આપણો પૈસા લૂટ કરવાની એટલે આપણે હવે આટલા બે રહ્યો જે માણસ આવે ને દર્શન ના પીતું હોય ને તો ક્યાંનું કે શિવરાત્રીની થોડી ઘણી પ્રસાદી તો પડશે થોડી થોડી આલી
વધારે પી કાઢવાની વધારે પીને આમ પછી ના પીએ તોય પાવાની ના પીતા હોય નહીં પી કાઢવાની તાનું એ પરસાદી થોડી લેવી જ પડે લેવી પડે આ તો શિવરાત્રીનો દાડો કહેવાય નહીં એટલે તું બેસ તાનું હો એટલી ઘર હું ચેક કરતા આવું કોઈ આવતું હોય તો હા જતા હેડો વાની હું રાખજે ના તો ઢોકનું વાઈ લે હું ડોકનું વાળી આલી સાઈડમાં મેલ આટલા હો હાથમાં પકડી રાખ તો વાટમાં પકડી આ ઢોળે ના જાય કોઈ લઈને ના જાય કોઈ ના આડો હોય તો નકર આપણો દાડો ફરી જાય બહુ પણ આપણે ખાઈ ના થઈ ગઈ ભિખારી તો વાત કરી પૈસા લઈ લેવાના તાર પર વાત કરી સકડો લઈ લેવાનો એમને ખાવ હું બાકી ખાવા તારું હું જઈને આવું હા બે ત્રણ જે લઈને આવું લઈને આવું એવું ફટાફટ આનું કરવાનું હા હા અને પેલી પડી કી એટલે હું તો ભૂલી જ ગયો પાણી તો કાપેલા કાને મેં તો નહીં આવડે પાઈ આ ઢોકનું બોલ હું પડી ગઈ ના આવ્યો થોડી એક વાત આવી જાય ને હા તો બોલ મારો દાળ સુધરી જાય આપણો તો એ રાખી જો તો મારા પાસે ચાલે ને જ્યાં દવા ભાઈ આ તો બે ઘંટાની લે ફટાફટ આ રીવાઈ દે આ વાઈ દે કોઈ ખબર ના પડી જો આજ કાકાની ના હારી જર આ લાય લઈ દે આ લઈ દે આનું સીના પડી જો તો બીજા બીજા કાકા પા આવો આપણો ના પીવાય હું સોટો ચાકાઈ ના આવું પોમાં છૂટતો ના ચકાય ચાખવા જઈએ ને આપણે પડી જાવ પેલા તો તારા ગામમાં જો ને હું જઈને આવું લેવા આવી દે તો પેલું હેતર ગોચાવાળી મને નાખ્યાવજો આવ્યું તાન કૂતરો બુતરો ખાઈ જાય તો પણ દાટી કાઢજો એવું તાન લેટ કાકા ફટાફટ હું જાઉં મારે મોડું થાય પડું આ મોડું થઈ આવ્યું ગચ્ચે વળમ ના રહ્યું ને હવે ગોચાવાળા ખાડો કરીને થોડો હા હા બસ દાટી ચાલ કાઢજો કૂતરું કૂતરું ખાઈ ના હા હા જાઉં ક્ષમાજી આપા દર સૌરાત્રી આપા શું કહેવાય ઓમ પિતા આજ સૌરાત્રી માં ઉણાજીને પાવવા આયોજન આવ્યું છે કે ભોંગ તો ભૂલી ગયા તને ભોંગ શિવરાજના પીપીએલ છે મજા ભોંગ પીવાની તો આપણે મંદિરે જાનું દર્શન કરતા આવીએ અને ભોંગ પીતા આવીએ માર પોળના જો હવે આપણે ખબર નહીં આમ ચોકડી આનંદ ચોકડી હું તો મારા બે પાવલા પી જવાય મારે વધારે પીવાનો મંદિર આવી જા પપ્પા કા ચંપલ કાઢજો આવ્યું પતી જા કાકા આયા છું હું તો આટલો ભોંગ રાખ્યો હા ભોંગ કેમ આટલો રાખ્યો આપ તો દર આટલું ખાય લે આટલું તો હતું પેલા ગોમનો ઝોપડ નતો કાકા આ તો પીવર તૈયાર થઈ ગઈ આલો કાન તો મી પાલો એટલે એમને યાનું થોડું થોડું આની ફૂલ કરવાના હોય ને આપણે લૂંટવાના ખબર છે પહેલા કોણ ભંગ બનાવતું તમાર અમાર હુનોજી અમાર ગોમના હુનોજી બનાવ્યા હવે બધા હુનાજી બધા ધંધા છોડી મેલ્યા હવે અમે બનાવીએ કાકુ પતરી જો કાતો પાપા દિસે બના ઓવે કાકુ મારું નામ કાકુ ને આમાં પતરી જો કાકો પથરી જો આજો તને કાકો પતરી જા દવાની અચર પડી ગઈ છે લઈને આલું હો દવાની અચર ના જતી જો હાકો 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 ના પડી જાય પણ થોડું મિક્સ કરવા દો તારે મજા આવે ભોંગ આલુ આલુ સંતી રાખો માર મે છોટો પડે વારે જો જીમ ના રખાય મારો બેટો ભોંગ કેટલો જો પડશે ભંગ એક નંબર ભોંગ છે અઢામું તો પીજો પા આમાં બીજા માણસો આવશે એમ તો તારા પાલો નહીં લાયો તા હા અને એ કો આટલો તાલે આરક કાકા તો થોડું ખાવ આલજો થોડું થોડું કરીને હાલવાનું જ છે ખબર છે આલે જવાનું આજો થોડો મજા આવે નહીં કલે મજા આવે છે મજા આવે એક નંબર એક નંબર દો ને યાર પેલા કેવા બનાવતા હુનુજી પેલા એક નંબર બનાવ્યા અલે ભત્રીજા અલે દૂધો મોકલા જો લાગે દાડી કેમનો તાર પાગઈ ગઈ થઈ ગઈ કાકા એમ નહીં કે તું ભત્રીજા અમારી હાખાજી આરે બે જણ થોડું ચડો એટલે ગોડાયો કરવાનું ચાલુ કર્યો પણ થોડું વધારે આજે બસ ગોવા થોડી વાર રહીને આલી ગોડાયો જોઈએ એવાનો અટો જોઈ ગઈ એટલે થોડી વાર રહીને આલીએ ને જો લાગે જળી જ પડ્યું મારી સંગન તું તો જો લાગે કલાની સોગ હા તારે કેવું ફોન કરો છે જો અલ્યા તારી વાંત પીતા કે રે બ્લોગ માં ગોડા થઈ ગયા લે એટલે તો બગાડે કે થોડું લ્યો લાવો
ડાબલી મુંડા પીવો 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 કાકા આખે બદલી બે બોલ એ બોલ હા આ પાલું તો મોટું નાખો લે આ તમારું રોજગારી એ કેવો વિવાસ હાય હાય લે ભત્રીજા પાલો હાથો જે નકા બે ગોડા થઈ ગયા હી આવ રાગ રાગ બે બોલ થઈ ગઈ બે ફોન ની થઈ ગળી પડશે તાર કોણ જેવા લાગે ડાબલી મુંડા જેવા કોણ જોતા લાગે ને મોમાં ભણાવવાનું કોણ જેવા લાગે એટલે મમ્મા બોલે થઈ ગયા કાકુ ભત્રીજો અરે કાકા બધું જેવા લાગ્યું કોણ અરે મર ગઈ ઘસી કાઢજો ને કાયલા ને માટી પડશે યાર ડાબલી મુંડા અરે એ તો જલ્દી યાર એટલે ભત્રીજા જો જુવાન દાળાઈ મજા આવે જુવાર અરે હા લે થાપ ને લઈ લે આપણે વધારે કેવા જવું નહીં ગળી પડશે યાર વધારે પી ગયા હો કાકા ચડ્યું ઓલે મુગલા નલી બોલી અલ્યા તારી વાર ભત્રીજા નલી બોલી નલી બોલી આય પટ્યો બે બે ટમચ્યા કાકા હું ચેક કરતા હું જોતા હો હા ખાજે હો કોઈ આવતું ન હોય ચેક કરજો હું જોતા હું તું તો જુવી ઓય આવતું ઓહો એ જો હું ચેક કરું કોઈ નહીં આવતું ને ના હું ચેક કરું અરે બે ફોન માં શું કહો જુઓ તમે ચેક કરીએ આપણે તો પૈસા આવ હા આવ લે 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 દારૂ સુધરી જાય એમ હો 20 રૂપિયા આવી ગયા ઓના ગુદામ ચેક કરીએ કાચાઈ છે દારૂ સુધરી જાય તું 50 રૂપિયા 50 રૂપિયા ચોથી હા 200 રૂપિયા થઈ ગયા લે લે ગુજામ કાલ દે ગુજામ આ તો પડે જ છે આવા બીજો મોણસ આપવા હાલ આટલા બધા રૂપિયા કાકા થઈ ગયા જો પહેલા જે હું ગણું ગણો આહા તો દારૂ સુધરી ગયો લે આ મજા આવી આપણે માર ચપ્પલ આવી જાય ચપ્પલ આવી જાય સકરે આવી જાય જે લે ગુલાબ તો આવી જાય મારે ગુજામ કાલ દે હા બીજા માણસ આવશે એમ તો લે પકડ ઢોકળો પકડ હું કમ્પ્લીટ કરી મેલું અલાવા તો થાય તાણી લાવવાનું છે કમ્પ્લીટ ક્યાં રળી પડે દવા સક્સેસ થઈ ગઈ કમ્પ્લીટ આપણે તાર એ કમ્પ્લીટ થઈ ગયું તાનું આજ તો મારું બેટું શિવરાત્રી સમ ભોંગે જોય નહીં ભોંગ પીધા વગર તો મારું મૂડે ના આવે કાકા તો લઈ લે ફોન આવ્યો એ તેરે નામ કા કુત્તા પાલું આ બધું શું કર્યું હતું એ અલ્યા ભોંગ ભોંગ છે ડોહા ઓ તારી બહુ કડક છે પાવો કડક છે આ બે રળી પડે પીધા ચીડી ઓહો વધારે એટલી પી પી ગયા હતા વધારે પી ઓ ગયા હમણાં બી આવો થોડા ઉવા આ બે પીન પડી ગયા લે છે પાલું લાયડ લ્યો ચાલુ વળજે ભત્રીજા હું લે ને કે થાપ માર્યો આ એ ભોંગ ની પીજો કુ અલ્યા અમારા અલ્યા એ ભાઈ પાલું લેવું પીધું પણ થોડું થોડું પીધું હો અમે કાકા, પણ થોડું પીધું. તું નાટક કરવા માંડ્યો છું હવે વધારે પડ્યો કું ના કાકા હું તો પીવું પીધું તો આપણે ખબર હે? ના તું સાચી વાત પણ હું એમ કહું કાડો જો આવે છે વગરમાં ફતો ભંગ પીધો ના જોવો હો હા અને હું એક વાત કહું છું કાકા પૈસા હસી ને ગુદામાં ખબર નહીં લાગી બનતું પૈસા વાળો પૈસા વાળું તો હશે ખરું પણ ચેક તો કરીએ પણ અરે તેરે નામ કા કુત્તા પાલું જલ્દી આલ કે યાર અલે હા કાકી ડોહલા ડોલો ડોલો ના કર મોંજી બોલાય શિવરાત્રી હે. આ શિવરાત્રી એટલે તો આલું યાર આ તાર સેવા નહીં કરતો આ પૈસા જ નહીં આલતો કે ડોહા કેવું બન્યો ભંગ એ ડોહા એકદમ કડક જ કહું કેવું બન્યો આ તો પીતો પી દે જાય છે બોલતો તો હજ નહીં લ્યા બોલવાનું યાર કાકા મોટો વાળો મુઢતમાં લે આપણો તો કોણ મુઢમાં વાળવા દેવાનું તું તને નાનાથી પાડી રોગ લાગુ પડશે હાય લે કાકા એ શું આવે તને હું થાપ માર્યો તને વધારે પડ્યો તેરે છો નામ કા કુત્તા પાલું ભોંગ પીવડાવી તો હારી લે ભોંગ પીધા પાછા પેલા ભોંગ પી એટલે બોલાય ના કે બોલતા જ રહી જઈએ એવું તું તાણ કાકા બીજું આવે એટલે લડી પડે ચોરી તો લાગે હો તો ચલો લે લે ડોહા પીવો છે એમ કે તારે લાગ કે મોરો જલ્દી તારા ઢોલતા બાપ ઢોળો અંદર જીવ નશું નહીં નશી નહીં ચડે નશી નહીં ચડ્યો કેટલી પીવા દે પીવો એટલું આપણે જોતે નશી જ ચડાવવાનું
અલ્યા ડોહા તું અંતર હું કહેતો તો હવે આ બધા ગોઠવી એમ નહીં તને હાર કશી તું તાર કાચીને પૈસા આલ દેજે જેવું હોય અને બધા થોડી બીજી પરસાદી આ ખાકી ડોહા બીજા બધા પૈસા ના આલતું ને તું ચપ્પલ વગર લઈએ પાવ હારું હું 1 રૂપિયો ના આલું માર કાઢી દે રૂપિયો ના આલતું તો એ આવે ને પછી આલું હા તો શું આલજે એને ગોઠા નહીં તારે કાળી ડોશી જજે જજે ફટાફટ એ કાળી લાડી છે ડોશી તો હા કાકા તાણી લે ડોલા ઓને ચાલતું લાગતું નહીં લે હવે આ પી આટલું ચડી જા ફટ લઈને શું સમજુ ડોહા આટલી ઉંમર તું ભંગ ના પી જાય નો સાઈડમાં પાલો મેળવા દે મારું બેટું મેઠું મેઠું લાગે મેઠું જ લાગે ને આપણે તો મેઠું લગાવી પૈસા જ લેવાય કે ડોહા દેખાય છે થોડું ઘણું ચળસો હો પેલા બે તો જડી પડે હજી ફોન મને આ નીકળવું પડશે એટલી ઘર એટલે મળકું મર જલ્દી મારો ઉતાવળ છે મર હારી ભાઈ ની સાઈડમાં મેળવા દેજે ને આ ડોહલું મારું છું કેવું લાગી લે હોકા મુઢા કેવું લાગુ ડાબડી મુઢા જેવો લાગી કરાઈ વગર રળસો હો આણે લડી પડ્યો આપણી પ્લાનિંગ વાપરીએ પછી હો પેલા બે બકું બકવા દેવાનું તું કમુડો મને ક્યાં પૈસા જોવા દેજો અને ગુજામ શું કે નહીં મને પાડી દો મને કેમ બકો તો એટલે લે વાના ગુજામ તો કોઈ દેવતા નહીં લે મને ખબર હતી કાળું મને ખબર હતી તેરે નામ કા કુત્તા પાલો પૈસા તો મારા બોય મત લઈને આવ્યો છો તારી મારી છોકરા મને જબ્બર બકો કરે છો એડો હા એ વાત કહું અમાર કી યાર ભંગ ના પાડી પૈસા કી અને પૈસા દી તું કીધી એટલે મેં પૈસા દીધી હાલ દે કે મારું સકરે લાવવાનો એ જીતું તમે એ કેમ માણસો પહેલા આ પીવડાવો છો ને બે બંધ કરી દો ને પૈસા કાઢી લ્યો હાલ કી લાઈ લાઈ હા એવું મારો જે ડૂલો છે ને 1 નંબર અને લબ્બો બેઠે નાખ ચેક કરવા દેજે પેલા ભત્રીજા ના લે હા 200 ની નોટો રાખે એટલે મારો રહ્યો એ ડોહા શાંતિ કર હવે હું જઉં હા કોલેજ જો તાઈતા મારી છોકરા આ બધો પૈસા આવી જાય હવે હેડવા કરી પછી હેડવા કરવા દે એ મારો ચપ્પલ પણ ચોરી ગયું લેજે બરાબર હેડવું પડશે હવે ઓયથી બંગાળની છોકરા શિવરાત્રી જબ્બર માથા પડી છું પૈસા આવી જાય ભંગ વધ્યો છે બીજો એ ગામના માણસો જે ઘેર આવો ને એવાને થોડો પૈ કાઢવો બાકી પૈસા જેવું વિચાર્યું હતું ને એવું કરીને તમે ભત્રીજા બેને મેળ્યું હવે હા યાર ભંગ હશે એ તો લઈ જાઓ 600 રૂપિયા રહ્યા છે 200 પેલા 300 400 એના ભત્રીજા ના લે એટલે ભત્રીજાને ચપ્પલ આવી રહી ને સક્કરીઓ આવી રહી હા હવે જબ્બર મેળ પડી ગયો છે હવે હેડવાની શક્યતા કરવી પડશે ને દવા પૈ કાઢી છે પેલો ને બીજું કોઈક મોટો માણસ આવી જાય ને તો હલવાઈ જાઉં હેજો આજ તો શિવરાત્રી છે આજ તો મહાદેવના દર્શન કરવા જવું પડે તો શિવરાત્રી દાડા મહાદેવના દર્શન કરીએ ને તો સારું મળે આપણને તો હા આટલી બધી ભંગ પી ગયા લાગે રે દર્શન કરી જાય પેલા 1 2 3 જરા ફૂલ થઈ ગયા લાગે એટલે ભંગ પી જોવાની બધા બક કરી એટલે નાખ્યા એ નાખું ઉભો થા એ કાળિયા ઉભો થા એ કાળિયા મોકલા એટલે ઉભો થા મોકલા હા બધા ઉભા થઈ ગયા લાગે બધા ફોન પડી હોય છે ફોન પી ગયા લાગે બધા હાથે કે ઉભા થાય એમ લાગતા નહીં તો કરવું પડે મારે ઉભો રાખ લે દારૂ થયો ને તું હજી ઘેર નહીં ગયો તારે કોઈ બે હા ના આવે ઉભો થા
બધો ના થયું યાર હું ભંગ ચડીએ ને ચડીએ હું તને ભોંગનો મેં ઘેર ઉતારું ઉભો થા તું. લઈ જોઈ લે તું પૂરી કર્યા ઉભા ચમાજી ઉભા કર્યા આ મોકલા અંબે માં જય અંબે ઉભા નહીં ને ના દેખાતું નહીં. ઉભો થા લે એટલે મોકલા ઉભો થા આટલો ગોળો છે ભોંગ આટલી પીવા તમે ખબર ના પડે હઈ શું થયું તો પૈસા જાય ને તો જજે હઈ હઈ મારા હુના પૈસા કોક લઈ ગયું. ઓછું પીતા હોય તો તારે જતા રે તું કોણ આ ભોંગ પાવાનો કોણ હતું પૂછ્યા તા મમ્મા ના કાકા ભત્રીજો ને હતા તા કાકો ભત્રીજો કહેતા હા હા છે કાકો ભત્રીજો કાકો એક છોકરો હતો ના કાકો ભત્રીજો છોકરો હતો અને મોટો હતો. બાબા કાકા ભત્રીજા ગોમમાં કેટલા તો નોમ તો પૂછવું તું તમાર નોમ કે ઘરના તને કે મસ્ત ભોંગ સદા પીયો કે તમે પી ગયા હવે પી ગયા બે ત્રણ પાલો લઈ ગયા હા. તે અમન તો કોઈ ખબર જ આ ન છેતરી કાકો ભત્રીજો ભોંગ પછી તમે છેતરી ગયા હોય તો ઘેર ભેગા થો મારી ડોશી ને શક્કરીઓ ખાવો તો ચક્કરે ખવડાવી જા. જો. આવ્યો તો હા ઘેલો મોકલાવો ઘેલો ઘેલો આઈ જા પી પી હુઈ જો હોય કઈ ખબર ના પડે ખોટી હેડી આવે આવા ને આવા લૂંટાઈ જ્યાં બે ભોણ માં વાતો નથી ચાલતી.